એક્ઝામ્પલ નંબર 7.1ની આપણે શરૂઆત કરીએ દાખલાઓની. જે સ્વાધ્યાયના દાખલાઓ છે, ઉદાહરણના જે દાખલાઓ છે તે દાખલાઓ સરળ છે. અહીંયા ગણેલા દાખલાઓ મૂકેલા છે કે તમારો સમય બચશે અને તમને ઝડપથી સમજાવી દઈશ. ચલો, 220 વોલ્ટ સપ્લાય સાથે એક વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે છે. એટલે આપણને વોલ્ટેજ આપેલા છે કેટલા? 220 વોલ્ટ. અને પાવર રેટિંગ એટલે પાવર આપેલો છે આપણને કેટલો? 100 વોટ. બરાબર, રેટિંગ. તો આપણને શું કહે છે? સ્રોત બલ્બનો અવરોધ. સૌથી પહેલાં આપણને કહે છે અવરોધ શોધો. વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, વોલ્ટેજનું મહત્તમ એટલે VM શોધો. બરાબર છે. બલ્બમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું RMS મૂલ્ય એટલે પ્રવાહનું RMS મૂલ્ય. આ ત્રણ વસ્તુ આપણે શોધવાની છે. તો બેઝિક સૂત્ર આપણને ખબર છે પાવરનું સૂત્ર આપણને ખબર છે કે P = V²/R. તો એના પરથી જો આપણે Rને કરતાં બનાવીએ તો V²/P લખી દઈએ. તો V²ની જે કિંમત છે આપણા પાસે, વોલ્ટેજ આપેલા છે 220, લખી દઈએ 220નો વર્ગ. P આપણને પાવર આપેલા છે કેટલા? 100. બરાબર છે. તો આનો જે વર્ગ થશે અને એમને ભાગાકાર કરશો તો 484 તમને અવરોધ ઓમ મળી જશે. ખ્યાલ આવે છે? ચલો, બીજો પાર્ટ આપણને શું કહે છે? VM શોધો. VMનું પણ આપણને સૂત્ર ખબર છે. VM એટલે થાય V એટલે VRMSનું જે સૂત્ર છે એ VM/√2. આ સૂત્ર બી આપણે મેળવેલું. તો આપણે જેના પરથી VM મેળવવું હોય તો VM = √2 × V. તો √2ની કિંમત થાય 414 અને વોલ્ટેજ 220. આ બેનો જો ગુણાકાર કરો તમે 311 વોલ્ટ મળી જશે. ખ્યાલ આવે છે? હવે ત્રીજી વસ્તુ આપણને શોધવા કહે છે શું? IRMSનું સૂત્ર શોધો. એટલે IRMS એટલે I જ લખ્યું પડે. તો I = આપણને શોધવું હોય તો પાવર આપેલો છે ને વોલ્ટેજ આપેલો. P = V × I સૂત્ર આપણા પાસે છે. તો આઈને જો કરતાં બનાવીએ તો આપણને શું મળી જાય? P/V એટલે 100/220 એટલે 0.454. આ શું મળ્યા છે આપણને? 7.1 દાખલો તમારો અહીંયા કમ્પ્લીટ થાય છે. સરળ દાખલો છે, કંઈ કરવાનું નથી. 3 સૂત્ર તમારે પાવરના યાદ રાખવાના છે અને VRMSનું સૂત્ર VRMS VM/√2 એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ચલો, હવે એક્ઝામ્પલ નંબર આપણે 7.2 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 7.2માં આપણે શું કહે છે? રકમ વાંચીએ. 25 mH 25 mH ના એક શુદ્ધ ઇન્ડક્ટર, એટલે ઇન્ડક્ટરની વેલ્યુ આપણને આપેલી છે. ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે, એટલે કે જે વોલ્ટેજ આપેલા છે આપણને 220 વોલ્ટ આપેલા છે સાથે જોડવામાં આવેલી છે. એટલે કે એક વોલ્ટેજ છે જે સપ્લાય 220 વોલ્ટ છે એની સાથે આપણે એક ઇન્ડક્ટર જોડેલો છે. બરાબર. જો સ્ત્રોતની આવૃત્તિ, આ જે સ્ત્રોત છે એની આવૃત્તિ પણ આપેલી છે આપણને F 50 હર્ટ્ઝ. બરાબર છે. એટલે ઇન્ડિયન સપ્લાય. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS વેલ્યુ, એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સને કે આપણે XL વડે દર્શાવીએ છીએ. એટલે તમને કહે છે XL શોધો અને પરિપથનો IRMS શોધો. આ બે વસ્તુ આપણને શોધવા કહે છે. હવે તમને જે વસ્તુ આપેલી છે મિલી હેનરી, તો એને તમે Lને આવી રીતે લખી શકો 25 × 10⁻³ મિલીની જગ્યાએ. બરાબર. એના પછી તમે વોલ્ટેજ અને ફ્રીક્વન્સી જે બધી વસ્તુઓ આપેલી છે તે તમે લખી લો. ફ્રીક્વન્સી તમે આવી રીતે બી દર્શાવી શકો અને F વડે બી દર્શાવી શકો, એટલે એની ચિંતા નહીં કરતો. હર્ટ્ઝ. બરાબર, આટલી વિગતો છે. હવે તમને ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સનું જે સૂત્ર છે XL = ω × L લખી શકો છો. આ તમને ખબર છે, થિયરીમાં આપણે ભણી ગયા છે. ઓમેગાની જગ્યાએ તમે 2πf લખી શકો છો × L. હવે 2πની કિંમત 3.14 લખો. Fની કિંમત તમને આપેલી છે 50 હર્ટ્ઝ. બરાબર છે. Fની કિંમત તમે મૂકી દો. L તમને આપેલું છે 25 × 10⁻³. બરાબર છે. તો આ બધાનો ગુણાકાર કરો એટલે તમને મળશે 7.85 ઓમ. ખ્યાલ આવે છે? વેરી ગુડ. હવે તમને IRMS એટલે કરંટ શોધવાનો છે. તો વોલ્ટેજના છેદમાં
અવરોધ એટલે કરંટ ઓમના નિયમ પ્રમાણે. વોલ્ટેજ તમને કેટલા આપેલા છે 220 અને તમે અવરોધ કેટલો શોધી લીધો ઇન્ડક્ટન્સનો 7.85. તો બંનેનો ભાગાકાર કરો એટલે તમને જવાબ મળશે 28 એમ્પિયર. બરાબર. તો તમે આ રીતે આ દાખલો સોલ્વ કરી શકો છો. ખૂબ જ સરળ દાખલાઓ છે, ખાલી સૂત્ર યાદ રાખવાના છે અને કિંમતો મૂકતા જવાનું છે. ચલો હવે નેક્સ્ટ દાખલા પર જઈએ. ચલો એક્ઝામ્પલ નંબર 7.6. આપણને શું કહે છે, એક બલ્બને કેપેસિટર સાથે, એક કેપેસિટર છે એની સાથે આપણે એક બલ્બ જોડી દેવામાં આવેલો છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવેલો, શ્રેણી એટલે સીધી રેખામાં, અને તેની સાથે આપણે ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. તો એની સાથે આપણે શું કરીએ, પહેલાં એક ડીસી પાવર સપ્લાય એટલે અહીં પ્લસ અને માઇનસ વાળો જે પાવર સપ્લાય આવે તે ડીસી પાવર સપ્લાય આપણે જોડીએ. બરાબર. અને એક વખત આપણે શું કરીએ, આ કેપેસિટર અને બલ્બની જે સર્કિટ છે એની સાથે આપણે એસી પાવર સપ્લાય જોડી દઈએ. બરાબર છે, ખ્યાલ આવે છે. એસી પાવર સપ્લાય આપણે જોડીએ તો બંનેમાં શું ઘટના ઘટે છે તેનું આપણે અવલોકન કરવાનું છે અને જોડાણ માટે તમારા અવલોકનની ધારણા કરો. તો જ્યારે તમે ડીસી પાવર જોડશો ત્યારે આ ડીસી પાવર આને શું કરી નાખશે, સંપૂર્ણ ચાર્જ કરી નાખશે. અને જ્યારે સંપૂર્ણ ચાર્જ થશે ત્યારે આ સમજો આ ડીસી પાવર સપ્લાય અને આના કારણે આમાંથી વિદ્યુત પ્રવાહ વહેવાનું બંધ થઈ જશે. કેમ કે અહીંયા પણ વોલ્ટેજ હાઈ છે, અહીંયા પણ વોલ્ટેજનો ડિફરન્સ, પ્રવાહ ક્યારે વહે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય ત્યારે. તો આ કન્ડિશનની અંદર અહીંયા વોલ્ટેજ વહેવાનું બંધ થાય, અને વોલ્ટેજ વહેવાનું બંધ થાય એનો મતલબ કે આ બલ્બ ઓફ થઈ જાય, ઓફને ઓફ રહી, બલ્બ ઓન થતો એટલે બલ્બ પ્રકાશિત થતો નથી. હવે એવું તમે માની લો કે બલ્બ પ્રકાશિત છે તો બલ્બના પ્રકાશમાં કોઈ ફેરફાર થતો નથી. જો બલ્બ પહેલેથી પ્રકાશિત હોય તો એના બલ્બમાં ફેરફાર, કેપેસિટન્સ આપણે ઘટાવીએ, આનું છે કેપેસિટન્સ આપણે જો ઘટાવીએ તો પણ બલ્બના પ્રકાશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. બરાબર. એટલે જો તમે ડીસી પાવર સપ્લાય જોડશો કેપેસિટર સાથે તો પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ થઈ જશે અને એના કારણે બલ્બ પ્રકાશિત થશે નહીં. ચલો એના જગ્યાએ આપણે શું કરીએ, એસી પાવર સપ્લાય જોડીએ તો શું થશે કે એસી ઉદ્ગમ કેપેસિટરનું તમને ખબર હોય તો XC = 1/ωc. બરાબર, કેપેસિટન્સ થઈ જાય એસી સપ્લાય જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે. તો તેના કારણે શું થશે કે એક પરિપથમાં પ્રવાહ વહેશે, પરિપથમાં શું થશે, પ્રવાહ વહેશે. કેમ કે આનો આના નામ વચ્ચે જે વોલ્ટેજનો ડિફરન્સ રહેશે એના કારણે આમાં પ્રવાહ વહેશે એટલે બલ્બ શું થશે, પ્રકાશિત થશે. બરાબર. હવે બીજી વસ્તુ છે કે જો બલ્બમાં આપણે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડીશું, કેપેસિટન્સનું મૂલ્ય જો આપણે ઘટાડીશું તો કેપેસિટન્સનું મૂલ્ય તમે અહીંયા જો ઘટાડો તો XCનું મૂલ્ય શું થશે, વધશે. એટલે અવરોધનું મૂલ્ય શું થાય છે, વધે. તો જો તમે કેપેસિટરનું મૂલ્ય ઘટાડો તો આ અવરોધ વધે, અને અવરોધ વધે તો આનો પ્રકાશ શું થઈ જશે, ઘટી જશે. બરાબર. એટલે જે પહેલાં કરતાં પ્રકાશ ઝાંખો પડશે. એટલે જો કેપેસિટર સર્કિટને એસી સર્કિટ સાથે, એસી સપ્લાય સાથે જોડવામાં આવે તો બલ્બ પ્રકાશિત થશે. અને બલ્બ અને જો આપણે કેપેસિટન્સનું મૂલ્ય ઘટાડીશું, બરાબર, કેપેસિટન્સનું મૂલ્ય જો ઘટશે તો XCનું મૂલ્ય એટલે કે અવરોધનું મૂલ્ય વધશે અને તેના કારણે બલ્બનો જે પ્રકાશ છે તે ઘટશે. ખ્યાલ આવી ગયો તમને? ચલો, તો આમાં થિયરિકલ કન્સેપ્ટ ચલો તો બીજું બધી વસ્તુઓ જે મેં કીધી તમને તે બાજુમાં લખેલી છે, પોઈન્ટ વાઇઝ તમે વાંચી લેજો. હવે એક્ઝામ્પલ નંબર આપણે 7.4 ચાલુ કરીએ, જે માર્ચ 2020ની પરીક્ષામાં પૂછાયેલો છે દાખલો. ચલો હવે રકમ વાંચીએ આપણે. 220 વોલ્ટ વોલ્ટેજ આપેલા છે આપણને, કેટલા, 220 વોલ્ટ, અને આપણને આવૃત્તિ આપેલી છે F = 50 હર્ટ્ઝ. F = કેટલું આપેલું છે, 50 હર્ટ્ઝ. સ્રોત સાથે કેપેસિટર્સનું જે મૂલ્ય આપેલું છે તમને 15 માઇક્રોફેરાડે જોડવામાં આવે છે. એટલે એક તમને પાવર સપ્લાય આપેલો છે, એ એસી પાવર સપ્લાય છે, એનો જે વોલ્ટેજ છે 220 વોલ્ટ છે, અને જે એની આવૃત્તિ છે એ કેટલી છે, 50 હર્ટ્ઝ. એની સાથે આપણે એક કેપેસિટર જોડેલો છે, એ કેપેસિટર 15 માઇક્રોફેરાડેનો છે. ખ્યાલ આવી ગયો? જોડવામાં આવેલ છે. પરિપથમાં કેપેસિટિવ ઇન્ડક્ટન્સ અને પ્રવાહનું RMS મહત્તમ મૂલ્ય શોધો.
એટલે કેપેસિટિવ ઇન્ડક્ટન્સ એટલે કે એક્સીનું મૂલ્ય તમારે શોધવાનું છે અને IRMSનું મૂલ્ય તમારે એના માટે શોધવાનું છે. જો આવૃત્તિ બમણી કરવામાં આવે અને બીજી વસ્તુ જે આવૃત્તિ છે આ આવૃત્તિને જો આપણે શું કરી નાખીએ બમણી એટલે 100 હર્ટ્ઝ કરી નાખીએ તો પ્રવાહનું મૂલ્ય પર શું અસર થશે, જે પ્રવાહ એમાંથી વહેતો હશે એમાં શું ફેરફાર થશે, તો આ પ્રવાહની મૂલ્યમાં શું ફેરફાર થશે એ વિગત આપણને આપવાની છે. તો જે વસ્તુ આપણને આપેલી છે તેને આપણે લખી લઈએ. તો વોલ્ટેજ આપેલા છે તમે વોલ્ટેજ લખી લો, આવૃત્તિ આપેલી છે આવૃત્તિ લખી લો, આ માઇક્રોફેરાડામાં છે તેને ફેરાડેમાં કન્વર્ટ કરી નાખો, 10⁻⁶ ફેરાડે થઈ જશે. હવે તમને ખબર છે XC શોધવા માટે 1/ωc આ સૂત્ર આપણે ખબર છે. તો XC = ઓમેગા એટલે કે 2πf, બરાબર છે. કેપેસિટિવ ઇન્ડક્ટન્સ Cની વેલ્યુ તમને ખબર છે 2πf, 2π એટલે 3.14, f એટલે તમને આવૃત્તિ આપેલી છે કેટલી 50, બરાબર છે. અહીંયા Cની વેલ્યુ તમને આપેલી છે 15 × 10⁻⁶ ફેરાડે. હવે આ બધાનો તમે 10⁻⁶ ઉપર લઈ લો એટલે તમે 10⁻⁶ ઉપર લેશો અને આ બધાનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને મળશે 0.0000212 એટલે તમે XCનું જે મૂલ્ય હશે તે 212 ઓમ મળી જશે. ખ્યાલ આવે છે? જો તમને XCનું મૂલ્ય મળી ગયું, હવે IRMS મેળવ્યું ઇઝી છે. IRMS = વોલ્ટેજના છેદમાં XC. જો હવે XCની છે તમને કિંમત આપેલી છે આગળ જોઈએ, બરાબર. IRMS એટલે I = Vના છેદમાં XC, બરાબર. તો Vની કિંમત તમને 220 આપેલી છે, XC તમને 212 તમે મેળવી લીધા એટલે જે કરંટ હશે એ કેટલું મળી છે 0.37 એમ્પિયર. એકદમ ઇઝી દાખલો છે. હવે આપણને કહે છે મહત્તમ પ્રવાહ. જો મહત્તમ પ્રવાહનું જે મેળવવાનું છે તે કેટલું છે IM × √I. આ સૂત્ર ક્યાંથી આવ્યું આપણને ખબર છે કે IRMS = IMના છેદમાં √2. આ સૂત્ર પરથી આપણે લખી શકીએ. તો IM બરાબર √2, આમાં Iની કિંમત 1.04 તમે મૂકી દો એટલે I = 4.7 IM, બરાબર. તો જો ઉદ્ગમની આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટર તે રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે અને પરિણામે પ્રવાહ બમણો થશે. જો તમને શું કહે છે, જો આવૃત્તિને બમણી કરવામાં આવે, આવૃત્તિને જો આપણે બમણી કરીએ, Fને જો આપણે બમણો કરીએ, Fની જગ્યાએ શું લખીએ 2F, બરાબર. તો કેપેસિટિવ રિએક્ટન્સનું મૂલ્ય અડધું થશે એટલે કે તમને ખબર છે XC = શું થાય 2πf ઓમેગાની જગ્યાએ, બરાબર 2πf આપણે લખતા હતા ને, જો અહીંયા 2πf × C. તો જો આવૃત્તિ તમારી બમણી થાય, સમજો અહીંયા આવૃત્તિ તમે બમણી કરો, આ આવૃત્તિને જો તમે બમણી કરો તો આ જે છે તે શું થઈ જાય તમારું અડધું થઈ જાય એટલે કે આ અવરોધ શું થઈ જાય અડધો થઈ જાય. જો અવરોધ અડધો થાય તો આપણને ખબર છે I = Vના છેદમાં XC. તો આ અડધો થાય તો આ શું થઈ જાય બમણો થઈ જાય. ખ્યાલ આવે છે? આખું તમને સમજાવું કે જો આવૃત્તિ તમે બમણી કરો તો આ સૂત્ર પ્રમાણે તમે કહી શકો કે અવરોધ અડધો થઈ જાય, અને અવરોધ અડધો થાય તો આ સૂત્ર પ્રમાણે તમે કહી શકો કે પ્રવાહ બમણો થઈ જાય. ખ્યાલ આવી ગયો? ખબર પડી ગઈ? વેરી ગુડ. ખૂબ જ ઇઝી દાખલો હતો, એ તમે આરામથી મેળવી શકો છો. ચલો હવે એક્ઝામ્પલ નંબર 7.5. ચલો એક્ઝામ્પલ નંબર 7.5. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને AC સ્ત્રોત સાથે કળ દ્વારા જોડવામાં આવેલું છે. એટલે કે એક બલ્બ છે અને એક ઇન્ડક્ટર છે, એ બંનેને આપણે AC સોર્સ વડે એક કળ વડે જોડવામાં આવેલ છે, બરાબર છે. આટલી વખત આપણને દેખાય છે. હવે આપણે જ્યારે કળ બંધ કરીએ છીએ એટલે આ કળને જ્યારે આપણે બંધ કરીશું ત્યારબાદ ઇન્ડક્ટરની અંદર આપણે એક સળિયો દાખલ કરીશું. ઇન્ડક્ટરના ગર્ભમાં આપણે એક સળિયો દાખલ કરીશું. તો આ 3 કન્ડિશન આપેલી છે, એમાંથી તમારે એકને જવાબ આપવાનો છે અને કારણ પણ બતાવવાનું છે કે બલ્બની જે પ્રકાશ છે તે વધશે ઘટશે, કોઈ ફેરફાર પડશે નહીં, તેનો જવાબ આપો. હવે આપણે સમજીએ, જો આપણે અહીંયા કળને બંધ કરીએ તો કળના બંધ કરવાના કારણે
આમાંથી શું થશે? વિદ્યુત પ્રવાહ વહેશે, અને વિદ્યુત પ્રવાહ વહેશે તો આ ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થશે. ઇન્ડક્ટરની અંદર શું થશે? ચુંબકીય ફ્લક્સ. હવે જ્યારે તમે આના અંદર સળિયો દાખલ કરશો, બરાબર, તો એના જે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થશે, અને એ આ જે સળિયો છે એને પણ મેગ્નેટાઇઝેશન કરશે, અને મેગ્નેટાઇઝેશન કરશે એના કારણે જે ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ XL એ વધશે, બરાબર. અને ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ વધશે તો એનો મતલબ થાય એનો જે વિદ્યુત પ્રવાહ છે આ વધશે, તો વિદ્યુત પ્રવાહ શું થશે? ઘટશે. અને વિદ્યુત પ્રવાહ ઘટશે એનો મતલબ બલ્બ ઓછો પ્રકાશિત થશે, એટલે બલ્બની પ્રકાશતાના અંદર શું થશે? ઘટાડો જોવા મળશે. તો તમે કહી શકો છો કે બલ્બનો પ્રકાશ શું થશે? ઘટશે. કેમ ઘટશે? કેમ કે સળિયાના કારણે આપણે અંદર દાખલ કર્યું એના કારણે ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ વધશે, અને ઇન્ડક્ટિવ રેઝિસ્ટરના કારણે વિદ્યુત પ્રવાહ ઘટશે, અને વિદ્યુત પ્રવાહ ઘટવાના કારણે બલ્બની પ્રકાશ શું થશે? ઓછો થશે. ખ્યાલ આવી ગયો? એ બધી વસ્તુઓ તમને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા લખેલી છે, તમે એ જવાબમાં લખી શકો છો. હવે એક્ઝામ્પલ નંબર 7.6. એક્ઝામ્પલ નંબર 7.6માં તમને કઈ વિગતો આપેલી છે? જરા 220 વોલ્ટ, એટલે તમે આપણે અહીંયા લખી દઈએ V બરાબર 220 વોલ્ટ આપણને આપેલા છે, બરાબર છે. અને આવૃત્તિ આપણને આપેલી છે, આવૃત્તિ બરાબર 50 હર્ટ્ઝ, આવૃત્તિ બરાબર 50 હર્ટ્ઝ, સાથે અવરોધ આપણે જોડેલો છે 200 ઓમ, બરાબર છે. અને જે કેપેસિટર આપણે જોડેલો છે એ 15 માઇક્રોફેરાડેનો છે. તો કેપેસિટરનું જે મૂલ્ય છે 15 × 10⁻6 લખી દો ફેરાડેમાં જોડવામાં આવેલો છે, બરાબર. એ આગળ જે સર્કિટ જોઈ એ જ પ્રકાર એ જ સર્કિટ છે, એટલે એક પાવર સપ્લાય છે આવી રીતે, બરાબર. એની સાથે આવી રીતે કેપેસિટર જોડેલો છે, બરાબર છે. અને આના જે વોલ્ટેજ છે એ કેટલા આપેલા છે? 220 વોલ્ટ, બરાબર, 220 વોલ્ટ. અને એને જે ફ્રીક્વન્સી આપેલી છે તે 50 હર્ટ્ઝ છે, એટલે આપણે ઇન્ડિયન પાવર સપ્લાય જોડવામાં આવેલો છે, તમે સમજી શકો છો. અને એક અવરોધ અને કેપેસિટર, એટલે અહીંયા અવરોધ પણ છે, એક અહીંયા અવરોધ છે R. અવરોધનું મૂલ્ય તમને 200 ઓમ આપવામાં આવેલું છે, અને જે કેપેસિટન્સ છે એનું મૂલ્ય તમને આપવામાં આવેલું છે 15 × 10⁻6. આટલી વિગત છે, અને આ પ્રકારની સર્કિટ છે. હવે તમને શોધવા શું કહે છે? પરિપથનો પ્રવાહ ગણો. એટલે પહેલું વસ્તુ પરિપથમાં તમારે શું ગણવાનું છે? પ્રવાહ. બીજી વસ્તુ તમારે શું કરવાની છે કે અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે IRMSના વોલ્ટેજ શોધો. એટલે અહીંયા અને અહીંયા VRMS અને અહીંયા VRMSના તમારે શું શોધવાના છે? વોલ્ટેજ શોધવાના છે. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોતના વોલ્ટેજ કરતાં વધુ છે? એટલે કે આ અહીંયાના વોલ્ટેજ અને અહીંયાના વોલ્ટેજનો સરવાળો એ જે તમે સ્ત્રોતના વોલ્ટેજ આપો છો તેના કરતાં વધુ છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. જો વધારે હોય અહીંયાનો વોલ્ટેજ અને અહીંયાનો વોલ્ટેજ, બરાબર, તો એવું છે કે નથી? પહેલે એ ચેક કરવાનું. જો છે તો કેમ છે એ જણાવવાનું છે. તમને ખબર પડી કે બે ભાગમાં આપણે કઈ વિગતોનો શોધવાની છે. ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, પૂછાવાની સંભાવના વધારે છે, બરાબર છે. ચલો, તો આપણે શું કરીએ? જે વિગતો આપેલી છે તે લખતા જઈએ, બરાબર છે. તો V = 220 આવૃત્તિ, બરાબર છે, 50 R, બધી વસ્તુઓ આપણે લખી દીધી. હવે Z એટલે ટોટલ ઇમ્પિડન્સનું સૂત્ર આમાં તમારે યાદ રાખવાનું છે. કેપેસિટર અને રેઝિસ્ટિવ માત્ર સર્કિટ હોય તો એના અંદર આ અવરોધ છે એ, અને આ કેપેસિટરનો અવરોધ. આપણે ઝેડનું સૂત્ર મળેલું યાદ હોય તો LCR સર્કિટ માટે. તો LCR સર્કિટમાં અહીં L નથી, તો આપણે Lની વિગતો કાઢી નાખવાની છે. તો આપણે એના માટેનું જે સૂત્ર હશે એમાં Lની કિંમતો નહીં હશે, એટલે XC², બરાબર છે. આ આપણે અહીંયા XL - XC આપણે લખતા હતા, પરંતુ XLની કિંમત જ 0 છે, તો આપણે એને લખતા નથી. તો આ સૂત્ર આપણે લખીશું. હવે એના પરથી R². હવે XCની જે કિંમત છે તમને ખબર છે, ω/c². હવે તમે કિંમત મૂકતા જાઓ. R² પ્લસ ઓમેગાની જગ્યાએ 2πfc², બરાબર છે.
ઓમેગાની તમે કિંમત મૂકી દીધી. હવે જે વસ્તુઓ આપેલી છે બધી કિંમતો તમે અહીંયા મૂકી દો. આર 220 આપેલો છે, મૂકી દો 200, આર 200 આપેલો છે, 200 મૂકી દો અહીંયા, 200નો વર્ગ પ્લસ અહીંયા 1/2 પાઈ એટલે 3.14, એફ એટલે તમને ફ્રીક્વન્સી આપેલી છે 50, આ બધાનો આખાનો વર્ગ છે, બરાબર. સી તમને આપેલું છે કેટલું, 15 × 10⁻6 આખાનો વર્ગ. હવે આનો ગુણાકાર ભાગાકાર તમને કરતા આવડશે અને એનો જો તમે જવાબ મેળવશો વર્ગ કરીને ગુણાકાર ભાગાકાર, તે તમને મળશે 291.67 ઓમ. એટલે તમને જે પહેલી વિગત શોધવા કીધેલી ઇમ્પિડન્સ ઝેડ, એનું મૂલ્ય તમને મળી ગયું. કેમ ઝેડ શોધું, કેમ કે ઝેડ મળશે તો જ આપણને આઈ મળશે ને. તો આઈ ઇઝ ઇક્વલ ટુ V/Z. તો ઝેડની કિંમત તમને ખબર છે, વી ખબર છે 220/291.67, એટલે તમને જે આઈ મળશે તે 0.7542 એમ્પિયર, બરાબર છે. આ રીતે તમે આઈનું મૂલ્ય જે ભાગ 1માં શોધવા કહે છે, પરિપથમાં પ્રવાહની ગણતરી કરો, એ તમે મેળવી શકો છો. ચલો હવે ભાગ 2 તરફ જોઈએ. તો ભાગ બીમાં તમે સમજો, સમગ્ર પરિપથમાં પ્રવાહ સમાન હોવાથી, કે જે પરિપથ આપણે જોઈ રહ્યો કેપેસિટર અને અવરોધવાળો, અને અહીંયા આપણે સપ્લાય બતાવેલું એસી. તો આ સંપૂર્ણ પરિપથની અંદર આઈનું મૂલ્ય કેવું રહે છે, સમાન. એટલે અહીંયાના જે વોલ્ટેજ છે અને અહીંયાના જે વોલ્ટેજ છે એને આપણે શોધીએ તો RMS વી એટલે આ જે અહીંયા આરના અવરોધ આપણે શોધવા હોય તો VRMSનું જો મૂલ્ય આપણે મેળવવા માંગતા હોય તો I × R કરીને આપણે મેળવી શકીએ ઓહમના નિયમ પ્રમાણે. તો આઈ આપણને ખબર છે 0.75 અત્યારે જ શોધ્યું, ગુણ્યા અવરોધ કેટલા છે 200. તો આ બેનો જો ગુણાકાર કરીશું તો અહીંયાના જે અક્રોસના વોલ્ટેજ આપણે મળશે 150.8 વોલ્ટ. ચલો હવે આપણે અહીંયા VC એટલે અહીંયાના વોલ્ટેજ શોધવાના છે, એટલે આપણે VRના શોધી લીધા. હવે VC શોધીએ. VC માટે IRMSનું મૂલ્ય I × XC. ચલો આઈ આપણે જે છે તે જ રહેવાનો છે 7.542 ઇન્ટુ જે આપણે XC શોધેલું છે તે 212, બરાબર. XC તમે આવી રીતે શોધી શકો જો તમે આગળ નહીં શોધેલું હોય. આગળના થિયરીમાં આપણે શોધેલું, આગળના દાખલામાં શોધેલું. જો તમને ખ્યાલ નહીં આવતો હોય તો તમે અહીં XC આવી રીતે શોધી શકો. XC = 1/ω, બરાબર. ω/C એટલે V/ω/C એ બધાની કિંમત મૂકી દો એટલે 212.3 ઓમ તમને મળી જશે. આગળ આપણે XC શોધેલું છે એટલે પાછો નથી શોધતો મેં, સૂત્રનો ઉપયોગ કરીને તમે શોધી શકો છો. એટલે તમને 160.7 વોલ્ટ મળશે. હવે આ બંનેનો સરવાળો કરો, બંનેના વોલ્ટેજ એટલે VR અને VC બંનેનો આપણે શું કરવાનો સરવાળો, એટલે 150.8 વત્તા 160.7, આ બંનેનો સરવાળો જો તમે કરશો તો 310.87 વોલ્ટ. અને એકચ્યુઅલી આપણે આપીએ છીએ કેટલા 220, અને આપણને બંનેનો સરવાળો કરીને કેટલો મળે છે 310. તો આપણને ક્વેશ્ચનમાં પૂછેલું કે આ બંનેની વિસંગતતા છે, આપીએ છે 220 અને મળે છે 310, એવું કેમ થાય છે? તો એ સમજવા માટે બંને વોલ્ટેજ સમાન કળામાં નથી, બરાબર છે. તેથી તેમનો જો સરવાળો સામાન્ય સંખ્યાઓની માફક તે આપણે કરી શકતા નથી, કે જે રીતે 250 અને 160 આપણે ડાયરેક્ટ સરવાળો કરી દીધો, એ બંનેનો સરવાળો શક્ય નથી. કેમ કે બંનેની જે કળા છે, જે ફેઝ ડિફરન્સ છે બંનેની વચ્ચે, કળા તફાવત એટલે શું છે આપણને ખબર છે. તો બંનેની વચ્ચે જો કળા તફાવત છે 90 ડિગ્રીનો છે. એ કેવી રીતે 90 ડિગ્રી? કેમ કે જ્યારે આપણે અવરોધવાળી સર્કિટ જોઈલી, માત્ર અવરોધ, ત્યારે વોલ્ટેજ અને કરંટ બંને એક જ કળામાં હતા. અને જ્યારે કેપેસિટરવાળી સર્કિટમાં જોયેલું તો એમાં કળાનો π/2 જેટલો તફાવત હતો. થિયરીમાં યાદ હોય તો 90 ડિગ્રીનો તફાવત, એટલે બંને વચ્ચે જે કળાનો તફાવત છે કેટલો છે 90 ડિગ્રી, બરાબર. તો અસરકારક જો તમારે શોધવું હોય તો તમારે બંનેનો શું કરવો પડે, વર્ગ કરવો પડે, પછી સરવાળો કરવો પડે. એ તમને મળે 219.9, એટલે તમને એ 220ની નજીક છે. એટલે આ રીતે તમે આ જે વિસંગતતા ઉત્પન્ન થાય છે એને પણ તમે દૂર કરી શકો છો. એટલે એ તમારા એક્ઝામ્પલ નંબર 7.6 સુધી આપણે બધા દાખલાઓ કર્યા. આના પછી એક દાખલો રહી જાય છે, એ કરીશું આપણે. પરંતુ એ જો તમને હોમવર્કમાં આપો છો, એકાદ બે દાખલા જે મને રહી જાય છે તમે જોઈ લેજો કે કયા કયા દાખલાઓ કાઢી નાખવામાં આવેલા છે. એના સિવાય જે એક બે દાખલા ઉદાહરણના રહી જતા હોય તે કરી લેજો. અને પછી હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે, એમાં આપણે
ચેપ્ટર નંબર 8 ચાલુ કરીશું. મળીએ. ધન્યવાદ. નેક્સ્ટ લેક્ચરમાં.